નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જામનગર પંથકમાં રાસાયણિક ખાતરનું કૌભાંડ સામે આવ્યું છે। સરકારી ખાતર ફેક્ટરી મોંમાંથી વેચાણનો થયો છે પર્દાફાશ। કારખાના માલિક પિતા પુત્ર સામે નોંધાઈ છે ફરિયાદ। તો દેવજી મંગે અને દીપેશ મંગે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સરકારી ખાતર ફેક્ટરીઓના વેચાણનો પર્દાફાશ થયો છે। જામનગર પંથકમાં રાસાયણિક ખાતરનું કૌભાંડ જે રીતે સામે આવ્યું છે તેને લઈને અત્યારે હાલમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે। રાસાયણિક ખાતર ફેક્ટરીઓમાં વેચવાનો પર્દાફાશ થયો છે। કારખાનાના માલિક પિતા પુત્ર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે આજ ફેક્ટરીની અંદર દેવજી મંગે અને દીપેશ મંગે ખાતર બનાવતા હતા અને તેમના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। સરકારી ખાતર ફેક્ટરીઓમાં વેચવાનો પર્દાફાશ થયો છે। જામનગર પંથકમાં રાસાયણિક ખાતરનું કૌભાંડ ઝડપાયું, જેમાં સરકારી ખાતરને વેચી દેવામાં આવતી હોવાનું સરકારી કૌભાંડ સામે આવ્યું છે। સરકારી ખાતર ફેક્ટરીઓમાં વેચવામાં આવતું હતું, જેનો પર્દાફાશ થયો છે। કારખાના માલિક પિતા પુત્ર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। દેવજી મંગે અને દીપેશ મંગે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સરકારી ખાતર ફેક્ટરીઓમાં વેચવાનો પર્દાફાશ થયો છે। જામનગર રાસાયણિક ખાતરનું કૌભાંડ સામે આવ્યું છે, જેની અંદર પોલીસે તપાસ દરમિયાન પિતા પુત્ર સામે ગુનો નોંધી તપાસની કાર્યવાહી તેજ કરી છે। કારખાનાના માલિક પિતા પુત્ર સામે ફરિયાદ નોંધવામાં આવી, જેમાં દેવજી મંગે અને દીપેશ મંગે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જામનગર પંથકમાં રાસાયણિક ખાતરનું કૌભાંડ સામે આવ્યું છે। સરકારી ખાતર ફેક્ટરીઓમાં વેચવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેને લઈને અત્યારે હાલમાં આ કૌભાંડને પગલે પિતા પુત્ર સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી તેજ કરાઈ છે। સરકારી ખાતર ફેક્ટરીઓમાં વેચવાનો પર્દાફાશ થયો છે, જેની અંદર અત્યારે હાલમાં કારખાનાના પિતા પુત્ર સામે રાસાયણિક ખાતરના કૌભાંડ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે। કારખાના માલિક પિતા પુત્ર સામે ફરિયાદ નોંધવામાં આવી અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને રાસાયણિક ખાતર એટલે કે સરકારી ખાતરના કૌભાંડના બાબતે ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે તપાસનો તખતો તેજ કર્યો છે। તો વાત કરીએ ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીના પડઘા વિદેશમાં પડ્યા છે, જેમાં ગામ્બિયા દેશનું ડેલિગેશન હોસ્ટેલની મુલાકાતે આવ્યું છે, તેમજ સાથે જ આગામી શુક્રવારે અફઘાનિસ્તાનના કાઉન્સિલેટ ગુજરાત યુનિવર્સિટી આવશે। ત્યારે ગામ્બિયા દેશના ડીસીએમ, ફર્સ્ટ સેક્રેટરી અને વિદ્યાર્થી પ્રતિનિધિ ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓની મુલાકાત કરી અને સલામતીની ખાતરી કરી હતી। તેમજ તેમણે જણાવ્યું હતું કે અમે તમારી કાર્યવાહીથી સંતોષ છે। બહુ સ્પષ્ટ કીધું કે પર્સનલ વિઝિટ જોઈને કે બધું સેફ છે કે કેમ, સ્ટુડન્ટ શું કહેવા માંગે છે, સ્ટુડન્ટ્સ કેવું ફીલ કરે છે, આ બધી પલ્સ ચેકિંગ માટે અને એક વિઝિટ માટે અમારી ઓફિસમાં ઓફિશિયલ વિઝિટ માટે આ ટીમ આવીને ગઈ છે અને સંતોષ લઈને પાછી જાય છે। અમને બહુ સ્પષ્ટ કીધું કે વી આર સેટિસ્ફાઈડ વિથ ધી અરેન્જમેન્ટ્સ, વી આર સેટિસ્ફાઈડ વિથ ધી મેજર્સ ટેકન, એટલે કે જે હમણાં પગલાં લીધા છે અને એશ્યોરન્સ મળી છે સેફટીની, એનાથી એ સેટિસ્ફાઈડ છે। અમદાવાદમાં ધોળકામાં તસ્કરો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં છેલ્લા 15 દિવસમાં 9થી વધારે લોકોના ઘરમાં ઘરફોડ ચોરીના બનાવો સામે આવ્યા છે। તાજેતરમાં જ ગાયત્રી સોસાયટીમાં જે ઘરમાં ધોળા દિવસે 3.5 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી, તે જ ઘરમાં બીજી વાર તસ્કરોએ ધોળા દિવસે ચોરી કરી છે। ઘરને 4થી વધુ તાળા તોડી
અને ત્યારબાદ તસ્કરો ત્રાટક્યા અને તાળા તોડી ચાંદી, સિક્કા અને સહિત તમામ મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા છે. ત્યારે તસ્કરોના તરખાટથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જામનગરમાં બાળકીની હત્યાથી હાહાકાર મચી ગયો છે. ત્યારે આ હત્યાને લઈને એસપી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો. જામનગરના રાજ પાર્ક વિસ્તારમાં દ્રષ્ટિ કારાવદ્રા નામની 12 વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી. ત્યારે છરીના ઘા ઝીકી બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી છે. પ્રાથમિક વિગત સામે આવી છે, જેને લઈને એસપી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને કસૂરવારની ધરપકડની કવાયત શરૂ કરી છે. છોકરી ત્યાં ટિફિન દેવા ગઈ હતી. મારા બંને ફોન કર્યો તો અમે બે માણસ દુકાનના કામ કરવા ઓફિસે ગયા હતા. મારી છોકરીને 10-15 મિનિટ ફોન થયો ને મારી મોટી છોકરી ફોન કર્યો કે મમ્મી બેનને ઓલા લાલજી મહારાજે મારી નાખી છે કે તું જોટ આવ. અમે 20 મિનિટે આવ્યા તો અમે 108 માં ફોન કર્યો તો 108 વાળાએ કીધું કે અત્યારે અમારી પાસે ટાઈમ નથી કે એવું કઈક બોલ્યા. બહુ મેં સાંભળ્યું નથી. હું તો જેટલું જાણું ને એટલું તમને કહું છું. આવા કારણે 108 વાળાને છે ને ડોક્ટરમાં રહેવું જોઈએ. મારી છોકરીમાં જીવ હતો આવી ગયો હોત તો મારી છોકરી જીવી જાત. રાજકોટમાં છેલ્લા 2 મહિનાથી ગાલ પચોલિયાના કેસોમાં મોટો વધારો નોંધાયો છે. ત્યારે દરરોજના 300 જેટલા કેસ સામે આવતા ચિંતા વધી છે. સામાન્ય રીતે જ્યારે સિઝનલ બદલાય છે ત્યારે વાયરલ ઇન્ફેક્શનને કારણે આવા કેસો બનતા હોય છે, પરંતુ તેની સંખ્યા પ્રમાણમાં ઓછી કે મર્યાદિત હોય છે. જોકે એક સાથે આટલી મોટી સંખ્યામાં ગાલ પચોલિયાના કેસો આવ્યા હોવાનું કદાચ છેલ્લા 5 વર્ષમાં પ્રથમ વખત બનવા પામ્યું છે. રાજકોટના અગ્રણી ડોક્ટરોએ જણાવ્યું છે કે આ કેસને લઈને અત્યારે હાલમાં ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાલ પચોલિયાના કેસીસ ખૂબ જ જોવા મળે છે અને એમ કહી શકાય કે એક પીડિયાટ્રિશિયન પાસે એવરેજ 2 કે 3 પેશન્ટ આવતા હોય. રાજકોટમાં 150 થી પોણા 200 પીડિયાટ્રિશિયન છે તો 100 પાસે 2-3 ગણીએ તો રોજના લગભગ 300ની આસપાસ કેસીસ અમે જોતા હોઈએ છીએ. તો એક મહિનાની અંદર આશરે 7-8 હજાર કે 10 હજાર સુધી કેસીસ કદાચ નવા દેખાતા હશે. એટલે આ ગાલ પચોલિયાના કેસીસમાં ડેફિનેટલી છેલ્લા અમુક સમયથી ખૂબ જ વધારો જોવા મળ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અંતે માની ગયા છે. સી.આર. પાટીલ સાથેની બેઠકમાં સુખદ સમાધાન આવતા કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચી લીધું છે. ગાંધીનગરમાં બેઠક બાદ કેતન ઇનામદારે જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં કામ થાય એવી મારી લાગણી છે. 2027માં હું ચૂંટણી નથી લડવાનો, એટલે જલ્દી કામ થાય તેવી આશા હતી. મને સંપૂર્ણ ખાતરી અપાઈ છે કે મારા કામ થઈ જશે. મારો પ્રોજેક્ટ આચારસંહિતા પહેલા મારું કામ શરૂ થાય તે જરૂરી હતું. પ્રોજેક્ટ 2027 પહેલા પૂર્ણ થાય એ જ મારી આશા હતી અને એના કારણે અધ્યક્ષ શ્રી દ્વારા મને વિશ્વાસ આપવામાં આવ્યો છે. કાર્યકર્તા તરીકે એક સાચા સૈનિક તરીકે એમને આદરણીય અધ્યક્ષશ્રીની વાતને માન કાર્યકર્તા તરીકે સાથે રહીને આ ચૂંટણી અને આવનારા દિવસોમાં સાવલી મત વિસ્તારના નગરજનોના હિતમાં એ કામગીરી હજી વધુ મજબૂતાઈથી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે એમને ખાસ કરીને એમને મન માન્યું છે અને મને વિશ્વાસ છે કે એમને જે કંઈ પ્રશ્ન છે, જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ જરૂરથી ક્લિયર થઈ છે. મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે, પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે. એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષ પણ શંકરભાઈ પણ સાથે હતા, વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું એના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત કરું છું. ભાજપના સાવલીના ધારાસભ્યએ આજે રાજીનામું આપ્યા બાદ પરત પણ લઈ લીધું છે. તો થોડા સમય પહેલા વડોદરામાંથી ભાજપના મહિલા નેતા જ્યોતિ પંડ્યાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આમ ભાજપમાં પણ અંદરો-અંદર વિખવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે આ મુદ્દાને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા.
પાર્ટી નથી, માત્ર કેન્દ્રમાં બેઠેલા બે વ્યક્તિઓના ડરના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાનો અવાજ નથી ઉપાડતા, પરંતુ જે રીતે ધીરે ધીરે એક કાર્યકર્તાએ હવે અવાજ ઉપાડવાનું ચાલુ કર્યું છે, એ રીતે ભારતીય જનતા પાર્ટીનો જ્વાળામુખી ક્યારે પણ ફૂટી શકે છે. કેતનભાઈ ઇનામદાર હોય કે પછી જ્યોતિબેન પંડ્યા, એ તો માત્ર જ્વાળામુખીમાંથી આવતો એક ધુમાડો છે. ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે તાનાશાહીનું માહોલ. કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર યુવકો પર કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને રોષ જોવા મળ્યો છે. આ મામલાને લઈને ખાસ રાજકોટ પાટીદાર આગેવાન અને રેસ ગજેરાનું નિવેદન સામે આવ્યું છે. નિવેદનમાં આપતા જણાવ્યું છે કે કાજલબેન જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે યોગ્ય નથી. જે નિવેદનો કર્યા છે તે ખોટી રીતે કર્યા છે. ત્યારે કાજલ હિન્દુસ્તાની તાત્કાલિક પાટીદાર સમાજની માફી માંગે. જો તાત્કાલિક માફી નહીં માંગે તો ગુજરાત એક પણ સભા નહીં થવા દે અને તેની ચીમકી પણ આપવામાં આવી છે. કાજલબેને અતિ નિંદનીય ટિપ્પણી કરી છે પાટીદાર સમાજની દીકરીઓ વિશે. હું એવું માનું છું કે કોઈ પણ સમાજની દીકરી હોય, અને આમાં તો ખાલી દીકરી નહીં, એના દીકરીના મમ્મી પપ્પા અને એ વિશે પણ બહુ ખરાબ ટિપ્પણી કરવામાં આવી છે. કાજલબેનને તાત્કાલિક અસરથી એના શબ્દ પાછા ખેંચવા જોઈએ અને પાટીદાર સમાજની આવી જ રીતના જાહેર મંચ ઉપરથી માફી માગે એવી અમારી પાટીદાર સમાજ વતી કાજલબેનને વિનંતી છે. સુરત મીડિયા વેલફેર એસોસિએશન અને એડવોકેટ પ્રતિભા દેસાઈના સહયોગથી મીડિયા સાથે જોડાયેલા કર્મચારીઓનો હેલ્થ કેમ્પ રાખવામાં આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી અત્યાર સુધી મહાવીર કાર્ડિયક હોસ્પિટલમાં લગભગ 40 કરતાં વધુ પત્રકાર મિત્રોને પોતાના આરોગ્યનું ચેકઅપ કરાવી ચૂક્યા. આજના સમયમાં હૃદયરોગના બનાવો જ્યારે વધી રહ્યા છે, ત્યારે પત્રકાર મિત્રો માટે આ કેમ્પ ખૂબ જ જરૂરી સાબિત થઈ રહ્યો છે. આ પ્રસંગે પ્રતિભાબેન દેસાઈએ જણાવ્યું છે કે મીડિયા કર્મીઓ તેમના પરિવારના સભ્યો જેવા છે અને તેમના આરોગ્યની જવાબદારી તેમની પોતાની જવાબદારી જેવી છે. હું માનું છું કે જે મીડિયાકર્મી છે એ દેશના વિકાસનો એક આધારભૂત સ્તંભ છે, અને આ આધારભૂત સ્તંભ દેશના વિકાસમાં, દેશના હિત માટે, લોકહિત માટે એટલું બધું કાર્ય કરતા હોય છે કે પોતાની જાતને કેર નથી કરતા. પોતાની જાતની પાછળ મૂકીને એ દેશના વિકાસ પાછળ, લોકના હિત પાછળ દોડે છે. તો એની જે આરોગ્ય છે એની તંદુરસ્તીની ચિંતા કરવામાં મને ચિંતા થઈ, અને એક આપણો મીડિયાકર્મી આકસ્મિક મૃત્યુ જેને દરેકને વિચાર કરતા મૂકી દીધા છે, ત્યાર પછી મને એવો વિચાર આવ્યો કે જે આપણા ભાઈઓ છે, મીડિયાકર્મી ભાઈઓ છે, એને આપણે ફૂલ્લી બોડી ચેકઅપ કરાવીએ. રાજકોટમાં ગત તારીખ 25ના રોજ જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ થતાં જ ગણતરીના દિવસોમાં સૌરાષ્ટ્રની આ સૌથી મોટી હોસ્પિટલ વિવાદમાં આવી છે. જનાના હોસ્પિટલના પ્રાંગણમાં જ બાયોમેડિકલ અને સોલિડ વેસ્ટ ઢગલા ખડકાયા જોવા મળ્યા છે. ત્યારે મામલે ત્વરિત કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે. જોકે સિવિલ અધિક્ષકે જણાવ્યું છે કે હવેથી વેસ્ટનો મનપા દ્વારા નિકાલ કરવામાં આવશે. તેમજ કહ્યું છે કે આ બાયોમેડિકલ વેસ્ટ નહીં પરંતુ સોલિડ વેસ્ટ છે, અને જો તે મેડિકલ વેસ્ટ હશે તો સમય મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. કરવામાં આવ્યું એટલે અત્યારે પીડીયુનું ભાગ છે, અને અત્યારે નવા જે બન્યું છે એટલે જે બાયોમેડિકલ તો નહીં કહી શકીએ, આ છે સોલિડ વેસ્ટ છે. આ સોલિડ વેસ્ટ છે, અને આ સોલિડ વેસ્ટનું નિરાકરણ માટે આપના આરએમસી સાથે બધું કોર્ડિનેશનમાં છીએ, અને હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ધન્યવાદ આપું છું કે આ સાથે બધું કોર્ડિનેશન થઈ ગયા છે, અને આવતીકાલથી બધું રૂટીનલી અહીંયાથી લઈને જ્યાં જવાનું છે, જ્યાં ડમ્પ કરવાનું હોય, આ સેવા આવતીકાલથી બધું ચાલુ થઈ જશે. સુરેન્દ્રનગરના ચુડા તાલુકા ગોરખવાડાના આવેલા ડેમ ભરાઈ જવા માટે લોકો રજૂઆત કરી છે. સાથે જ રાઘવ ડેમ ભરાતા માટે ચુડા મામલતદાર કચેરી ખાતે ગોખરવાડાના લોકોએ રજૂઆત કરી છે. ડેમ ભરાતા આજુબાજુના ચુડા, ભગુપુર, ગોરખવાડાના ખેડૂતોને રવિ પાકમાં પાણી ઉપયોગી થઈ જાય તે માટે રજૂઆત કરી હતી. ગોખરવાડાના સરપંચ સહિત આગેવાનોએ લીંબડી પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરી લેખિતમાં રજૂઆત કરી છે. ગામમાં જે તળાવ છે એમાં નર્મદાની LD7 જે કેનાલ છે બોટાદ બ્રાન્ચની, એમાંથી પાણી આવ્યું હતું, અને તળાવમાં પાણી જે ભરાય છે એના આધારે ગામના બીજા ખેડૂતોને
સિંચાઈનો લાભ મળી રહ્યો છે. પરંતુ એ ગામના જે તળાવ છે એની બાજુમાં જ ભગવાનભાઈ જે ખેડૂત છે એમના 3 સર્વે નંબર છે, એમને જમીન એમની થોડી નીચાણમાં છે, એટલે એમના ખેતરોમાં એ તળાવનું પાણી ભરાણું છે. હાલમાં અમે કેનાલમાંથી પાણી બંધ કરાવી દીધું છે અને બીજી બાજુ એ તળાવમાંથી ગામના બીજા ખેડૂતોને સિંચાઈ મળી રહી છે. તો બંને પક્ષોને સાંભળ્યા છે અને આનો યોગ્ય એક એમિકેબલ સોલ્યુશન આવે એ રીતે પ્રયત્ન કરીને ઉપર લેવલે અમે. ભરૂચના પાલેજથી એક 17 વર્ષનો સગીર ભૂલથી સુરત ખાતે પહોંચી ગયો હતો. ત્યારે 17 વર્ષના સગીરને કોઈ મદદ ન મળતા રોડ પર બેસી રહ્યો હતો. જ્યારે સમાજ સેવિકાની નજર પડતા સગીરને શેલ્ટર હોમ લઈ ગયા હતા. ત્યારે સગીરને કિન્નરના લક્ષણો દેખાતા સમાજ સેવિકા કિન્નરના અગ્રણી સાથે મુલાકાત કરાવી અને બાદમાં પરિવાર સાથે મિલન પણ કરાવ્યું હતું. પરિવાર સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. એ બાળક પાસેથી જે તે નાનું અમસ્તું જે એની પાસે એડ્રેસ હતું એ લઈને ત્યાંના જે માસી છે ત્યાં રહે છે એ સોહાના માસીનો કોન્ટેક્ટ કર્યો અને એમણે એક જ કલાકની અંદર એના જે વાલીઓ છે, ગાર્ડિયન છે, એમની જોડે કોન્ટેક્ટ કરીને એમને મારું એડ્રેસ આપી દીધું. સવારમાં હજુ તો મેં ઉઠી નથી અને એમના ફેમિલી મેમ્બર ઘરે આવી ગયા અને હું એમને લઈને અહીંયા તરુણભાઈને ત્યાં શેલ્ટર હોમ પર આવી. જ્યારે આ લોકોને મેળવ્યું ને ત્યારે બહુ खुशी થઈ, आँख में एक जातनी भीनास आ गई कि मुझे 4 दिन पहले 14 तारीख को शाम में बाहर में अपने आश्रम के बाहर में रोते हुए मिला और हमारे आश्रम में जो लोग बेनिफिशियरी लोग रहते हैं उन्होंने हमें बताया बाहर में एक बच्चा रो रहा है, तो हमने उनको अंदर बुलवाया. फिर इसका जैसा कंडीशन था वैसे तो ये माइनर है, तो तुरंत हमने अपने ऑनर को इन्फॉर्मेशन दिया. फिर ऑनर आए और फिर उन्होंने नूरी मैम को कॉन्टेक्ट किया. फिर बाकी लोग आए तो इनसे उनका फैमिली 18 વર્ષનું હજુ 18મા વર્ષમાં પ્રવેશવાનું છે 1લી તારીખે. એની પાસે કોઈ મોબાઈલ નંબર નહોતો, કોઈ નહીં, પરંતુ એને એનું ઘરનું એડ્રેસ અને એના બેન બનેવી જે એની સાથે રહે છે પાલેજ ખાતે ભરૂચ જિલ્લામાં, તો એ એડ્રેસ એણે આપ્યું. એના થ્રુ અમે લોકોએ નૂરી દીદીએ ત્યાંના કિન્નર સમાજના માસીનો કોન્ટેક્ટ કરીને 1 કલાકની અંદર જ એના પરિવારને શોધી કાઢ્યું. વાત કરીએ અમદાવાદની. અમદાવાદના પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું છે. જે રીતે ત્યારબાદ તેઓની પ્રતિક્રિયા સામે આવી છે. પિતાની નાદુરસ્તી તબિયતના કારણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કાલે અચાનક તબિયત બગડી. બપોર બાદ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને હિંમતસિંહ જોડે સભામાં હતો ત્યારે ફોન આવ્યો અને તેમની તબિયતના સમાચાર મળ્યા. મારા પિતાના આદેશથી મેં ઉમેદવારી પત્ર ખેંચી લીધું છે. મેં પ્રયાસ કર્યો પણ મારા પિતાની ઈચ્છા નહોતી કે હું ચૂંટણી લડું. મારા ઉપર અનેક આક્ષેપ થયા છે પણ હું કંઈ જ નથી બોલ્યો. આ ટિકિટ પાર્ટીના આદેશ પર લીધી હતી. પિતાની તબિયત ખરાબ હતી છતાં મેં ટિકિટ સ્વીકારી લડવાનો નિર્ણય કર્યો હતો. પણ મારા પિતાને કંઈ પણ થાય તો આખી જિંદગી મને અફસોસ રહે, એટલા માટે મેં રાજીનામું આપી દીધું છે. મને શૈલેષભાઈનો ફોન આવ્યો, તરત મેં એમને ફોન કર્યો અને થોડુંક મારે વધારે સાહેબ બોલવાનું થઈ ગયું. પપ્પા મને પ્લીઝ લડવા દો, મારી ઇજ્જતનો સવાલ છે અને પાર્ટીએ કર્યું છે, પ્લીઝ તમે મારું આ ડિસિઝન મને લેવા દો, આ મારો નિર્ણય છે, પ્લીઝ મને કરવા. ત્યારે જોરથી શાઉટ કર્યું અને ત્યાં અનકોન્શિયસ થઈ ગયા. હું તરત મિટિંગમાંથી ભાગ્યો, આઈસીયુમાંથી લઈને એમનો અહીંયા આવ્યો. જ્યારે હું એમને લઈને આવ્યો ત્યારે એમની એક જ કન્ડિશન હતી, મારા પરિવારના બધા લોકો સામે 2-2 મિનિટ અનકોન્શિયસ થતા હતા. ઇન્જેક્શન લેવાની ના પડી કે પહેલા તું રાઇટિંગમાં ગમે તે તું કર દે, પછી હું તારી જોડે વાત કરું. તો મારા માટે સાથીઓ એટલો કપરો નિર્ણય કે જયારે માણસે એક સપનું જોયું કે આ રીતે મારે ઇલેક્શન લડવું અને નિર્ણયમાંથી યુટર્ન કરીને, કારણ કે જયારે પિતાની વાત આવે સાથી માનું કે બધી જ સ્વાર્થ, બધો જ લાલચ, બધી જ રાજનીતિ બાજુમાં રહી છે. તો હું એક પારિવારિક સદસ્ય છું અને એક પરિવાર, મારા માટે મારું પરિવાર સૌથી ઉપર છે અને ક્યાંક ને ક્યાંક મને કોંગ્રેસના ઉમેદવારના રાજીનામા બાદ પ્રતિક્રિયા સામે આવી છે. પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું હતું, જેને લઈને આ સમગ્ર મામલો સામે આવ્યો છે. અમદાવાદના બોપલમાં પોલીસકર્મીની દાદાગીરી સામે આવતા વિવાદ વકર્યો છે, જેમાં ભવ્ય પાર્ક રહેતી દિવ્યા સાથે પોલીસે ગેરવર્તણૂક કરી અને તેના કારણે આ સમગ્ર મામલો વિચક્યો હતો. પોલીસ સ્ટેશનનો ફોન કરતા કર્મચારીએ બેફામ ગાળો બોલી અને તેના કારણે જ લોકો પોલીસ સ્ટેશન ભણી પહોંચી ગયા હતા અને ફરિયાદ નોંધાવી છે. પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને કવાયત હાથ ધરી છે. ભવ્ય પાર્કમાં રહેતી દિવ્યાબેન જાદવને તેમની બાજુમાં રહેતા
પડોશીએ જાતિવાચક શબ્દો બોલી ઝઘડો કર્યો હતો। આ ઘટનાની જાણ દિવ્યાબેન બોપલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસ સ્ટેશનનો ફોન કરતા પોલીસ કર્મચારીએ ફોન ઉપર અપશબ્દો બોલી ફોન કાપી દીધો હતો। સાથે પોલીસ કર્મચારીએ કીધું હતું કે પોલીસ તમારી નોકર નથી, ફોન નથી કરવાનો એમ કહી અને પોલીસ કર્મચારીએ ફોન ઉપર મહિલા સાથે દાદાગીરી કરી અને અપશબ્દો બોલ્યા હતા। એના માટે મેં ફરીથી કોલ કર્યો તો મેં કીધું કે 15-20 મિનિટ થઈ ગઈ છે, નથી ગાડી આવી, નથી કોઈનો કોલ આવ્યો, તો હજુ આ લોકો અમને મારી નાખે પછી તમે લોકો આવશો, પછી આના ઉપર પગલાં તમે લેશો। તો એ કર્મચારી જે હતા પોલીસ અધિકારી એ મને એમ કહે છે કે અમે તારા નોકર છીએ અને મને ગાળ દે છે ખરાબ। અને અહીં આવ્યા અમે ત્યાં 181 નંબર ઉપર પણ અમે કોલ કરેલો તો ત્યાં મહિલા પોલીસ સ્ટેશન દ્વારા પણ ગાડી આવેલી, તો અમે નીચે આવ્યા, બધી વાતચીત થઈ, પછી અમે અરજી લખાવવા માટે આવ્યા છીએ પોલીસ સ્ટેશનમાં। અરજી લખી, અમારી અરજી અમે જાતે લખી છે, કાગળ પેન આપ્યા છે, અમે અમારી રીતે અરજી લખી છે જે ઘટના બની છે। આપના માધ્યમથી હું એવું કહેવા માંગુ છું કે દીકરીને એકલી ભાડીને જે ફોનમાં ગાળો આપવામાં આવી, તો હું આપના માધ્યમથી કહું છું કે દીકરી એકલી નથી, ગુજરાતના 50 લાખ દલિતો દીકરીની સાથે ઊભા છે। અને જો તમારામાં એટલી જ મર્દાનગી હોય તો પોલીસ સ્ટેશનમાં અત્યારે હાલમાં પણ બેન ઊભા છે, આઈને તું તો કહીને બતાવો। તો સમાચારમાં આગળ વધી તે પહેલા ભાવનગરથી મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ભાવનગરથી મહત્વપૂર્ણ સમાચાર કે જેની અંદર સિદ્ધસરમાં જે રીતે સમાચાર સામે આવ્યો છે, જૂની અદાવતને લઈને યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। 4 થી 5 જેટલા ઈસમોએ યુવક પર હુમલો કર્યાના સમાચાર સામે આવ્યા છે। ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગર સિદ્ધસરમાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાની ઘટના સામે આવી છે, જેમાં 4 થી 5 શખ્સોએ યુવક પર હુમલો કર્યો હોવાનો સમાચાર સામે આવ્યા છે। જૂની અદાવતને લઈને યુવક પર હુમલો કરવામાં આવ્યો હોય તેવી આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી છે। ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, તો બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા આ તમામ બાબતને લઈને કવાયત શરૂ કરાઈ છે। ભાવનગર સિદ્ધસરમાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો। જૂની અદાવતમાં સિદ્ધસરની અંદર એક યુવક પર હુમલો કરવામાં આવ્યો, જેની જાણ થતાની સાથે જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ। ઘાયલ યુવકને તીક્ષ્ણ હથિયાર વડે થયેલા હુમલા બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, તો સાથે જ માહિતી મળતા 4 થી 5 હુમલો કરનાર શખ્સોને શોધવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે। જૂની અદાવતમાં આ હુમલો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, પરંતુ સાચું કારણ શું છે તે તો પોલીસની ઘનિષ્ઠ કાર્યવાહી બાદ જ બહાર આવશે। આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ। હિરેન, જણાવો કે જે રીતે યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર માહિતી? જે વિશાલ ભાવનગર શહેરનો જે સિદ્ધસર વિસ્તાર છે ત્યાં અગાઉ 25 વારિયા વિસ્તારમાં એક યુવક છે તે સાંજના સમયે ઘરે જઈ રહ્યો હતો, ત્યારે 4 થી 5 લોકોએ તીક્ષ્ણ હથિયારા વડે તેની ઉપર હુમલો કર્યો હતો, જેના ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। યુવકને ઈજાગ્રસ્ત યુવકને ભાવનગર સાઉથ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સિદ્ધસર ખાતે દોડી ગયો હતો અને આજે 4 હુમલાખોર શખ્સો છે તેને ઝડપી પાડવા માટેની તાજવીજ હાથ ધરી છે। હાલ જે હુમલાનું કારણ છે તે જૂની અદાવત અને અગાઉ કોઈ ઝઘડો થયો હોય તેને રાખીને, તેની દાદ રાખીને યુવક પર હુમલો થયો તેવું સામે આવ્યું છે, પરંતુ જે પોલીસ તપાસ અને જે આરોપીઓ છે તે હાથમાં આવશે ત્યારે ખરેખર શું બનાવ હતો તે સામે આવશે। જી વિશાલ, ચોક્કસથી તો જે રીતે હાલમાં અમારા સંવાદદાતા હિરેન ચૌહાણે જણાવ્યું તે રીતે 4 થી 5 જેટલા શખ્સોએ હુમલો કર્યો છે અને જૂની અદાવતમાં જે હુમલો કરવામાં આવ્યો છે તેની અંદર આરોપીઓને શોધવા માટેની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સખી વન સ્ટોપ સેન્ટર સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે રીતે અત્યારે હાલમાં અમદાવાદની સખી ખાતે જે રીતે સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં સમાજના દૂષણોથી પીડિત મહિલાઓ મદદ માટે પહોંચી ગઈ છે. દેશભરમાં 700થી પણ વધુ આ પ્રકારના વન સ્ટોપ સેન્ટર બનાવ્યા છે. વન સ્ટોપ સેન્ટરની અંદર સહાય કેન્દ્રમાં મહિલા સ્ટાફ મહિલાની સમસ્યા જાણી એમને પોલીસ, ડોક્ટર કે વકીલ જેવી સહાયની જરૂર પડે તો એ તમામ તબક્કાઓમાં વારાફરતી મદદ કરવામાં આવશે. સહાય કેન્દ્ર દ્વારા કાઉન્સેલિંગની FIR માટે મદદ કરવામાં આવશે. આ સાથે સતત 5 દિવસ સુધી આશ્રય, ખોરાક જેવી તમામ સુવિધા પીડિત મહિલાને પૂરી પાડવામાં આવશે. સાથે જ ઘરેલુ હિંસાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 848 કેસો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં માર્ચ 2019થી સખી વન સ્ટોપ સેન્ટર ચાલુ કરેલ છે અને પીડિત મહિલાઓ ખાસ કરીને કાં તો 108 દ્વારા કે પોલીસ દ્વારા કે ખુદ જ્યારે એમને આવી ઇન્ફોર્મેશન હોય ત્યારે ત્યાં આવી શકે છે અને એમની જે ઇસ્યુ હોય એ પ્રમાણે એમને ફર્ધર કાઉન્સેલિંગ, ગાઈડન્સ કે મેડિકલ સારવારની જરૂર હોય એ પ્રમાણેની વ્યવસ્થા સેન્ટર તરફથી કરવામાં આવે છે. મેક્સિમમ કેસીસ જોવા જઈએ તો આપણે ઘરેલુ હિંસાના કેસીસ ખૂબ વધારે આવતા હોય છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધૂળેટી પહેલા જ પાણીના ફુગ્ગા મારતા બાબતે માથાકૂટ થઈ છે. કાપોદ્રા આવેલા પૂર્વી સોસાયટીમાં વિક્રમ ગોંડલિયા નામનો યુવાન પસાર થયો હતો. તે દરમિયાન બાળકોને તેમના પર પાણી ભરેલા ફુગ્ગા ફેંક્યા હતા. વિક્રમ ગોંડલિયાના કપડાં ખરાબ થતા બાળકોને ઠપકો અપાતા ઉભા રહ્યા હતા. ત્યારે યુવક પર 3 જેટલા ઈસમો ચપ્પુ લઈ તૂટી પડ્યા હતા, જેમાં યુવકને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા 3 કિશોરો હુમલાખોરોને ઝડપી પાડ્યા છે. છોકરાઓ હોળી ધૂળેટીના લઈને એક સામે ફુગ્ગાના મારામારી કરતા શેરીમાં આવ્યા. એટલે મેં સમજાવવા ગયો કે ભાઈ આ બધું બહાર રમો, અંદર નહીં. એવામાં એક છોકરો દોડી છરી લઈને આવ્યો, ઉગ્ર સીધી લઈને એને ગળા ઉપર મારવાની કોશિશ કરી અને લાગી બી ગઈ અંદર. શરીર ઉપર, ગળા પર લાગી છે, છાતીમાં બી લાગેલી છે. કેટલા ટાંકા આવ્યા? ગળા ઉપર 13 ટાંકા લીધેલા છે અને છાતી ઉપર 9 ટાંકા લેવામાં આવ્યા. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.